શીખતો હતો હું તમારી હારે પાંચ કામ કરું ને એટલે મને ઘણો આઈડિયા આવી જાય મારે થઈ જશે બરાબર. ઘણી વસ્તુ તમારામાં હોય જાય એ મને મળે. માણસ છે ને ઈ એક જ રાખે હું એટલા વર્ષથી કરું છું મને બધું આવડે તો પૂરું થઈ હા લાઈન એનો રોલ આ ભાઈ અને જે વિલન પર્સનાલિટી છે ને વિલન માં ઈ ભાઈ આ ભાઈને રાખશું અને બીજા એક આ ભાઈને રાખશું. આ ભાઈ જે મારી ભેગા મિત્ર છે ને મારા જે કેમ કે ભાઈ નું ફેસ જોઈને જ છે ને ઇનોસેન્ટ ફેસ લાગે. આ ભાઈ સ્માર્ટી છે બધી રીતના પરફેક્ટ લે કે ભાઈ આ કે આને ભાઈ યુઝ કરી આ ભાઈ નો ચહેરો લાગે આ વિલન ટાઈપ આપણે કરીએ કે તમે દાઢી બાટી ન કપાવો તો ભલા રાખજો છે એટલે થોડી કેવી આમ કરી નાખશું. તમે બે શાંતિથી મગજથી સમજો પછી તમને હું 5-10 મિનિટનો તમને હું ટાઈમ આપીશ. બહાર જાજો આયાનો મિત્ર બહાર જાઓ એટલે અહીં ગેલેરીમાં જાઓ આ બાજુ જાઓ તમે એકબીજા નક્કી કરો મારે હું બોલું કઈ રીતના બોલું. એક સિચ્યુએશન એવી છે તને એક ભાઈ આને જે માથાકૂટ થઈ ગઈ એ ભાઈ તને પ્રપોઝ કરેલી જે કાંઈ હોય નહીં એ તમને આવીને એ વાત કરે છે. એ વાતને તમારે કઈ રીતના હેન્ડલ કરાવવાની એ તમે બધા અંદરો અંદર ડિસ્કશન કરો છો કઈ રીતના કરો. તમે આવીને બેહો કાફેમાં બેહો વાતચીત કરો હાય હેલો જે કાંઈ તમારે પછી આ મેં સીન આપ્યો તમને સિચ્યુએશન આપી પરિસ્થિતિ આપી કે તમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રહો તને એક ભાઈ હેરાન કરે છે તારે એ વાત તું તારા બોયફ્રેન્ડને કહે છો તમે રિલેશનમાં રહો એને કહેવાની તમે કઈ રીતના ટ્રીટ કરો. આ સીન છે તમારો. કમસે કમ અમે ઓબ્ઝર્વ કરી શકીએ અમે કોઈ એક ડિસિઝન ઉપર આવી શકીએ કે ભાઈ હા રેડી એટલું થોડુંક લાંબુ ખેંચવાનું છે એવું નહીં બેન હા એનો હું થયું આમ એમ પતાવવાનું નથી. આ કરાવવાનું કારણ શું છે ને એ તમને હું એન્ડમાં કહીશ. હું કઈ પણ વસ્તુ કરાવીશ ને એનું કોઈ પણ એ તમારે આ તમને અત્યારે કોઈ વસ્તુનું કાંઈ ફેર નહીં પડે હું ગેરંટી આપી દઉં. પણ તમે છે ને તમને મજા આવે ને તો ખાલી છે ને રાહુલભાઈને એટલું કીધું થેન્ક યુ. આ વસ્તુ કરવાનું હું તમને રિઝલ્ટ મળશે ક્યાં હું અત્યારે તમને ભવિષ્યવાણી કહું ત્યાં તમને સેટ ઉપર તમને આનું રિઝલ્ટ મળશે એ મારી તમને 110% ગેરંટી. નો મળે ને તમને તો આ ધંધો લાઈન મૂકી મળે તમે બે જણા જાઓ બાર પછી 2 મિનિટ કહું ત્યારે આવું એક્ટરો જેટલા છે ને ખાલી એટલું ખાલી ઓબ્ઝર્વ કરજો ખાલી જોજો હું થાય છે નહીં સમજ આવું આવીને તમારે એમને મળવાનું ખાલી ઓ આવો 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 કેમ છો ભાઈ પાછા ભાઈ પાછા આવો કોટે લાગી સિચ્યુએશન સમજાય નથી. નહીં થઈ જાય તમારે ખાલી તમારું કાંઈ નથી હું આ બધાને સમજાવું તમે જે કરો પરફેક્ટ જ કરો. તમે તમારામાં કોઈ ભૂલ નથી. આવો હું કોલેજ કેમ બિઝનેસ ની પાછા આવ્યા ફ્લેક્સિબલ શરીરથી હું સમજી ગયો તમે હું કીધું પાછા આવો પાછા આવ્યા આવો એવો દો 4 વખત ભાઈને ધક્કો ખોલ્યો હોય. મારો ડાયલોગ એક જ હતો આવો બેહો આવો બેહો. પહેલી વખત આવ્યા ને મેં તમને શું કીધું કરોડપતિ છું મારી ભેગા બેઠા બધા કરોડપતિ છે આલિશાન મહેલ એમાં એ આવ્યા આવો આવો હું ઊભો થયો તો એને બીજી વાર આવું એને ગમશે રિસ્પેક્ટ બીજી વખત આવ્યો આવો નોર્મલ રિસ્પેક્ટ પહેલી વખત બહુ આવ્યો બીજી વાર બેહો હાથે ન મિલે પાછા આવ્યો. આ ડાયલોગ એક જ હતો પણ આ ડાયલોગમાં 3 કેરેક્ટર એના હું દેખાડ્યો 4 કેરેક્ટર. પેલું કે જે હું આટલો કરોડપતિ છું જે મને અહીંયા આવ્યો હું અહીંયા સૌજીભાઈ ધોળકિયાની છે આ હું સૌજીભાઈ ધોળકિયા છું મારે ઘરે અંબાણી આવે તો મારે ઊભું થવું પડે. ડાયલોગ એક જ હતો સમજી ગયા કે સ્ટોરી જે જોતા છે ને એમ કે ઓહ આટલો કરોડપતિનો ઊભો થયો તો આ માણસ આ હશે બરોબર. પછી ખાલી હાથ મિલાવ્યો તો
તો સૌજીભાઈ વળગ્યાના જે મેનેજરો ટીમ વાળા હોય ને એ આવે ને તો સૌજીભાઈ હાથ જ મિલાવે, સૌજીભાઈ ઊભા ન થાય. પછી આવી ગયો આવો બેહો. પછી તો આવ જેની હારે દુશ્મની હોય જેની જોવું ન ગમતું મોઢું નહીં આવી જાય. ડાયલોગ એક જ હતો, આવો જ બેહો. પણ એનું જેટલી અલગ અલગ રીતના બોલું છું ને, હું મારી બોડી એક્ટિંગ છે ને, એક્ટિંગ ખાલી બોલવાથી નથી થતી, એક્ટિંગ આખા બોડીથી થાય છે. એમાં તમને એક્ટિંગ છે ને, એક્ટિંગના ત્રણ પ્રકાર હોય: વાચિક, આંગિક અને સાત્વિક. વાચિક એટલે હું તમે બોલીને જે એક્ટિંગ કરો ને. સાત્વિક એટલે કે તમે જે એક્સપ્રેશન કરો, તમે ફીલ કરો, એક્સપ્રેશન ની આવે ને, સાત્વિક એક્ટિંગ કહેવાય. સાત્વિક અભિનય કહેવાય. ત્રણ પ્રકાર છે અભિનયના. વાચિક એટલે બોલી, વાચિક અભિનય એટલે બોલીને તમે જે ડાયલોગ ડિલિવરી કરો, જેમ કે રાજપા બેબીની ખવાશે લોહી ચડાવી દો બોલી, આપણે સાંભળવા બેવું એ વાચિક અભિનય કરે. સાત્વિક એટલે ફીલ કરો. અને આંગિક એટલે તમારી બોડી બોડી લેંગ્વેજ. પહેલી વખત હું બેઠો તો આમ બેઠો આવ્યા એટલે ઊભો છે, અમારી એક્ટિંગ થાય, આખી બોડી એક્ટિંગ કરે. પછી હું એના હાથ બોલાવો, અને હાથ મેં કેમ મિલાવ્યો, મેં આગળ હાથ કર્યો આવો, એટલે પબ્લિક ને ખબર પડી, ઓહો આ કરોડપતિ ના આ ભાઈ ને આમ કરે, એટલે આ ભાઈ એની કરતા મોટી નોમ છે. પછી આવો બેહો, આવો બેહો, આવ્યો બેહો. આ આખી એક્ટિંગ ના આટલી રીતના એક્ટિંગ થાય. એટલે એવું એક સમજતા નહીં, ખાલી બોલીને જ એક્ટિંગ થાય. તમારા આંખના પટકો જ્યારે હું મારી કમલેશભાઈની કન્વર્સેશન ચાલુ હોય, કમલેશભાઈને ફોન સેટ કરતો, કમલેશભાઈ ક્લોઝઅપ મારવાનો, હું તમને આવી તો ક્લોઝઅપ મારવાનો. ક્લોઝઅપ લાગે ને એટલે તમારું ફેસ પરફેક્ટ હોવું જોઈએ. પછી બોડી લેંગ્વેજ ઘડી ભલે આમ વીક હોય હાલશે, એક્સપ્રેશન તમારા ગમે કેટલો ફેર પડી જાય. આ એક્ટિંગ જ બધા મનમાં કે ધોનીને મારી વાઈફનો રોલ આપ્યો. અમે કમલેશભાઈ ની બધાને અમારા ઘર જેવા સંબંધ. બે ચાર જણા એવા આવે છે કે મને ખબર છે કે આ લોકોને હોય ત્યાં લગી મારે મારી વાઈફને ન બોલાવે, તો વગર ડાયલોગ મારી વાઈફને મારે કેવું છટાવવાનું કેમ કેમ. આ બધા અલગ અલગ પ્રકાર છે. આ બધું છે ને જે સ્ક્રિપ્ટમાં નહીં લખેલું, આ તમને અમે આપશું ને, આની ઉપર કેમ પ્રેક્ટિસ કરી મેં તમને પહેલા કીધું. પણ એ અમે તમને શું કહી કે કઈ રીતના વાંચવી, કઈ રીતના તમે મગજમાં ઉતારવું, એ તમને રીત કીધી. તો એને તમારે ઓપ્શન સેટ, રોલ કેમેરા સ્ટાર્ટ, એન્ડ એક્શન. એક મિનિટ કટ કરો, ફરી જોઈએ. જો હું તમને અમુક તમારી ભૂલ બધો નહીં, તારી ભૂલ તમારી એક ભૂલ, તારી એક ભૂલ. તું આવી, તું જે રીતના મળી ને એ રીતના મને શું લાગે ફ્રેન્ડ કેઝ્યુઅલી મળવા તો ટાઈમ લ્યો. આવી આમ કે અને ભાઈ આપણે ટાઈમ લ્યો. એક રિયાલિટીમાં કેવું છે, હું અહીંયા છું ને, હું તમારી આટલી નજીક મૂકે ને તમારી આંખે તમને આટલું ખબર તો પડશે મારી બાજુમાં કોક આવ્યું, તમારી નજર જાય, તું કાંક ગમે એમ હા હેલો કહે કે તું તારી રીતના તને જે સારું લાગે ને તું કહે. થોડો ટાઈમ લેવાનો. અભિનય બીજી એક વસ્તુ કહી દઉં, આપણે કેમેરા શરૂ રેડી, આવું આટલું બોલ્યો ને એમાં વચ્ચે વચ્ચે મેં ટાઈમ લીધો. એ ડાયલોગ ડિલિવરી માટે બહુ પરફેક્ટ છે. તમારે કોઈ શબ્દની ઇમ્પેક્ટ તો બાય મને હેરાન કરે છે. એને રસ્તા ઉપરથી કાઢી મૂક્યું. તમારા મગજમાં કઈ વિચાર હોય તો મને કહી દો. અને જો પછી તમે એની વચ્ચે આવશો પછી મને કહેતા નહીં, આપણી વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ. યાદ રાખજો એટલું. હવે આ જ વસ્તુ ગૌતમભાઈ, ધની મને નડે છે, ધની મને બહુ નડે છે. ધનીને રસ્તા ઉપરથી કાઢી, ધનીને આને તમારે જે કાંઈ હોય ને તમે સાઈડમાં હોઈ જાવ, મતલબ આપણે બેન લાગી જાય પછી જતા નો સારું. ટાઈમ લ્યો. અભિનયની અને શબ્દને આ વળો. પોઝ અને એક્ટિંગમાં બહુ મહત્વ હોય ને, ડાયલોગમાં તો પોઝ છે. આ પોઝ લેતા શીખજો. પોઝ અનવોન્ટેડ પોઝ ન હોવા જોઈએ. અનવોન્ટેડ પોઝ એટલે કે જરૂર વગરના પોઝ ન હોવા જોઈએ. ધ્વનિ મને
એવું નહીં કોઈ જ્યાં જરૂરી છે ત્યાં લેજો આ તમને અત્યારે એટલે કહું તમે જો આ એક્ટિંગમાં અત્યારે ને અત્યારે યુઝ કરો ને ટ્રાય કરો ને ભલે ભૂલ પડે મજા આવે ભૂલ પડી ગઈ હું આના ભૂલ પાછી નું હાલો ફ્રેમ સેટ એક્ટિંગ કરો રાતમાં શીખજો ઉમળી કર નાખવા ના, ચાલુ જ કરી દઈ જાય. તમારી નીચે વચ્ચે વચ્ચે વાત આપણે નક્કી કરીને નીકળ જાય. હા એ તમારે હા, એ તો આવી જાય. તમે બેઠા બેઠા ઉભો ઉભો છે તમને હારી ગાડી કરવાની નથી બરોબર અમારા ટૂંકમાં આ ગઈ વચ્ચે ટકરાર થાય. અજય સર જે જા કમ્પ્લીટ એટલે ભાઈ એમાં પ્લીઝ રસીનો અવાજ આતો મને નથી ખબર તમારું નામ હસમુખભાઈ નામ પાડો છે આ તું ગાડું લઈને પાડ લઈ લેવા છો પેલા. તમે દાદા થાકીને ગયા ખુરશી નાખીને બેહો ના, ખુરશી લઈ લે. અઘરો પડે હાલો રેડી ને તુરંત ધરો હું કેમેરા પકડી લઈશ આ ભાઈને કેરેક્ટરમાં રાખ દે રૂમાલ રૂમાલ આમાં ભાઈ વાળી. ભાઈ વાળી. બોલા, કોટા જેમ કરે ભાઈ વાળી. કોટા જેમ કરે ભાઈ વાળી કરે. બધું કરી શકો આવું તો અમે બધું કરાવતા હોય લોકોને અંદરથી હું કાઢું ને એમને ખબર છે એટલે એક વસ્તુ એક ને એક હું તો હવે અમારે ફાઇનલી મીટિંગ પતી ગઈ છે બધું જે સમજાવવાનું તો સમજાવી લીધું તમે વ્લોગમાં જોયું એ બહુ જાજો ટાઈમ મતલબ આમ તો મેં જે અમારા બે વચ્ચે ડિસ્કસ થયું હતું કે 6 તો વાગશે હવે એ ટાઈમિંગ ઉપર અત્યારે અમારે પ્રોડ્યુસર સાહેબ કેવા ધોળા આવે જો પાર્થભાઈ જેનું ઘર હતું થેન્ક યુ વેરી મચ પાર્થભાઈ તમે સપોર્ટ કર્યો આજની મીટિંગ આટું તમે તમારું ઘર અમને આપ્યું અમારે અમિતભાઈ એ તો હોય જ મારી હારે અમારા ડીઓપી દાદા જે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી કરવાના છે અમારા આ પ્રોજેક્ટમાં તો ભાઈ હું છે ને જ્યારે આ પ્રોજેક્ટ રિલીઝ થાય તો એ ડિક્લેર કરી દઈશ શૂટિંગમાં તમને હારે રાખીશ તમે જોજો કે એક પ્રોજેક્ટ બનાવવાનું કેટલી મહેનત હોવી જોઈએ તો હવે ચા પાણી પીએ અને પછી જઈએ ઘરે આપણે બાય જય શ્રી રામ જય બજરંગ